નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। સોશિયલ મીડિયાના યુગમાં રોજબરોજ માર્કેટમાં નવી એપ્લિકેશન અને નવી વેબસાઇટ ઉપલબ્ધ થઈ રહી છે। તેવામાં હાલમાં થોડા સમયથી સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ગિબલી આર્ટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં કોઈ પણ સાદી તસવીરને એકદમ જાદુઈ ગિબલી ફિલ્મ જેવી અથવા તો એક પ્રેમાળ કાર્ટૂન જેવી અલગ જ એનિમેટેડ ઇમેજ તૈયાર થઈ જાય છે। ચેટ જીપીટીએ ગિબલી સ્ટાઇલ ફીચર લોન્ચ કર્યું, તેમાં માત્ર એક જ કલાકની અંદર 10 લાખ યુઝર્સ જોડાયા હતા। જો કે હવે આ ગિબલી ટ્રેન્ડથી લોકોની ગોપનીયતાનો પણ ખતરો બની શકે એમ છે, કારણ કે માત્ર 2 થી 3 ઇમેજ નિઃશુલ્ક બનાવી આપ્યા બાદ વધુ ઇમેજ જનરેટ કરવા માટે સબસ્ક્રિપ્શન લેવું ફરજિયાત બની જાય છે। આ તકનો લાભ લઈને ફ્રીમાં તસવીર બનાવવાની લાલચ આપી સાયબર માફિયાઓ લોકોના મોબાઈલ ફોન પર એક્સેસ મેળવી તેમના ડેટાનો દુરુપયોગ કરી બ્લેકમેલ કરી રૂપિયા પણ પડાવી શકે છે। આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરી કહેવામાં આવ્યું છે કે લાલચમાં આવીને કોઈ પણ જાતના નાણાકીય ફ્રોડનો શિકાર ન બનતા ખૂબ જ ધ્યાન રાખજો। રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસના ઇન્ચાર્જ એસપી ચિંતન પટેલે જણાવ્યું હતું કે હાલમાં ગિબલી ટ્રેન્ડ પર જે એનિમેટેડ ઇમેજીસ બનાવવામાં આવે છે, કેટલીક સાઇટ ઉપર 2 થી 3 ઇમેજીસ ફ્રી બનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ સબસ્ક્રિપ્શન લેવું પડતું હોય છે। લોકો જ્યારે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરે અથવા ટેલિગ્રામ કે વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર મેસેજ આવે અને લિંક આવે જેની મદદથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કે વેબસાઇટ એક્સેસ કરવા માટે કહેવામાં આવે છે, તેમાં ફ્રી ગિબલી ઇમેજ ક્રિએટ કરી આપવાની લાલચ આપવામાં આવે છે। ફ્રીની લાલચમાં લોકો અનનોન એપ્લિકેશન કે અનનોન વેબસાઇટ પર જતા હોય છે, જેમાં ગેલેરી તેમજ કોન્ટેક્ટ્સ જેવી ઇમ્પોર્ટન્ટ ડેટા એક્સેસ આપી દેતા હોય છે। આ પછી ફોટો વિડીયો મોર્ફ કરી બાદમાં તેનો દુરુપયોગ કરી બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી પણ કરવામાં આવી શકે છે। ફ્રોડ ન થાય તેના માટે લોકોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે। લોકોએ ટ્રસ્ટેડ એપ્લિકેશન અને વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ, ફ્રીની લાલચ ન કરવી જોઈએ અને જે ટ્રસ્ટેડ રજિસ્ટર્ડ એપ્લિકેશન વેબસાઇટ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ। એટલે કોઈ પણ અજાણી લિંક કે મેસેજ મારફત એપ્લિકેશન કે વેબસાઇટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે કે જ્યારે પણ તમને આ પ્રકારના સાયબર માફિયાઓ દ્વારા પોતાની જાળમાં ફસાવી રૂપિયાની માંગણી કરવામાં આવે અથવા તો બ્લેકમેલ કરવામાં આવે તો તેમનાથી ડરવાની કોઈ જરૂર નથી। માત્ર ને માત્ર તાત્કાલિક અસરથી 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરી સાયબર ફ્રોડ અંગે જાણ કરવી, જેથી કરી તાત્કાલિક અસરથી પોલીસ સાયબર અપરાધીઓ સુધી પહોંચી શકે અને તમને મદદ કરી શકે। આ ગિબલી ઇફેક્ટ માત્ર એક ફૂલ ટ્રેન્ડ નથી, પરંતુ એક ગ્રે ઝોન છે। અલગ અલગ દેશોના પ્રાઇવસી કાનૂન હોય છે, પરંતુ જ્યારે તમે પોતે ફોટો અપલોડ કરો છો તો નિયમ બદલાઈ જાય છે। જો ઓપન એઆઈ જેવી કંપનીઓ ઇન્ટરનેટ પરથી ફોટો ઉઠાવે છે તો તેઓને કડક નિયમો માનવા પડે છે, પરંતુ જો તમે જાતે જ તમારો ફોટો આપો છો તો તેનાથી તેઓના હાથ ખુલી જાય છે। એઆઈ ટૂલ્સ પર ફોટો અપલોડ કરવા સમયે જો તમે ઓપીટી આઉટ ન કર્યું તો તમારો ડેટા એઆઈ મોડલને ટ્રેન કરવામાં ઉપયોગ થઈ શકે છે, ત્યાં સુધી કે તમારા ડેટાનો પર્સનલાઇઝ એડ્સ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે અને એઆઈ વિડીયો જનરેશન મારફતે ખતરો બમણો થઈ જાય છે। એટલે જ આપણે ધ્યાનપૂર્વક શરતો અને નિયમો વાંચવા જોઈએ। નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।